નમસ્કાર મિત્રો, આજે થયો છે સોમવાર અને આપણે અત્યારના આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ફરી એકવાર થઈ જાજો તૈયાર, કારણ કે આવનારી કલાકોને લઈને અત્યારે જ પાકિસ્તાનના ભાગો પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે મિત્રો લાઈવ અહીં સેટેલાઇટની અંદર જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારના વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે। આપણે જાણીશું કે હજુ આવનારી કલાકોને લઈને ગુજરાત રાજ્યના કયા જિલ્લાના વાતાવરણની અંદર શું માવઠાની અત્યારે સંભાવના છે કે નહીં। તો બીજી તરફ ઉપરી આ મહિનામાં બીજા માવઠાના સમાચાર સામે આવ્યા, જેમાં ખેડૂતોની ચિંતા વધી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ગુજરાત રાજ્યમાં વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરી છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે આવનારા દિવસોમાં ફરી ગુજરાત રાજ્યમાં આવી રહ્યું છે મિત્રો ગાજવીજ અને તોફાની માવઠું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળાના અંતિમ દિવસોમાં ગુજરાત સુધી આવી રહ્યા છે અને જેના કારણે માવઠા ઉપર માવઠા આવી રહ્યા છે। મિત્રો તારીખ 18 પછી ગુજરાતમાં તમે જોયું કે મિની વાવાઝોડા વાતાવરણીય અસ્થિરતા, દરિયામાંથી વાવાઝોડા નથી આવતા, પરંતુ ઉનાળાના દિવસોમાં જે માવઠા થતા હોય છે એ પવન સાથે થતા હોય છે। કોલ્ડ ફ્રન્ટ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હોય છે, ગરમ હવા, જેના કારણે ભારે પવનો ઉનાળામાં માવઠાની આગાહી કરવામાં આવતી હોય છે। તો ફરી એકવાર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ તોફાની પવનો, વીજળીના ગાજવીજ સાથે કરા પડવાની અને કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો તારીખ 24-25 તારીખના રોજ અને એપ્રિલ મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન એપ્રિલ મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, માવઠું આવશે। વર્ષ 2026ના ચોમાસાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એપ્રિલ, મે, જૂન મહિનાની પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે વર્ષ 2024 અને 26ના જે ચોમાસાની આગાહી વ્યક્ત કરી છે એમના વિશે જાણીશું। તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ માહિતી જગત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાત રાજ્યની અંદર મિત્રો માર્ચ મહિનામાં રેકોર્ડ તૂટ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા, કારણ કે મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર તો માર્ચ મહિનાની અંદર 1.5 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા। માવઠાએ ગુજરાતમાં ખેડૂતોના પાકને નષ્ટ કર્યા છે તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવ્યા। પાકિસ્તાનના ભાગો તરફ છેલ્લા કેટલાક દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું, ગાજવીજ સાથે તોફાની પવનો, કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ શરૂ થયું, જળ હોનારત સર્જાની, નદી નાળાઓ છલકાના। પાકિસ્તાન હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો, જેમાં આગામી 3 કલાક માટે ગુજરાતના જાણીશું કયા કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદ, કમોસમી વરસાદ, માવઠું અને કરા પડવાના સમાચાર સામે આવશે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણના જિલ્લાની અંદર એટલે કે 3 જિલ્લાની અંદર આગામી 3 કલાકની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળશે અને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે મિત્રો જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં ફરી એકવાર 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, જ્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર હવે ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન વધશે તેવી પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાં રહો છો ત્યાં અત્યારે શું ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે, શું મિત્રો ત્યાં અત્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણની અંદર આગામી દિવસો માટે મોટી અને ચિંતાજનક આગાહી છે મિત્રો વ્યક્ત કરી છે। માર્ચ મહિનાના અંતથી લઈને જૂન મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ગુજરાતના હવામાનની અંદર અનેક
પલટા જોવા મળશે, જેમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ અને દરિયાની અંદર ચક્રવાત વાવાઝોડાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે વારંવાર બદલાતું આ વાતાવરણ ખેડૂતો અને સામાન્ય જનતા માટે મુશ્કેલીઓ સર્જી શકે છે. ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી મોટી આગાહી સામે આવી, કારણ કે 28મી માર્ચના રોજ ગુજરાતથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે સાથે મિત્રો હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોની અંદર વાતાવરણીય અસ્થિરતા સર્જાશે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે, મિત્રો આપણે રેન અને ઠંડર વિશે વાત કરીશું. તો જેના કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અને ગુજરાત ઉપર પણ આ વરસાદી સિસ્ટમને અસર જોવા મળશે. ઉત્તરથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બરફવર્ષા હિમવર્ષાનો માહોલ જોવા મળશે. પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા જોવા મળશે. ત્યાર પછી 24 માર્ચની આસપાસ બીજા પશ્ચિમી વિક્ષેપના કારણે ફરી ગુજરાતમાં પણ કમોસમી વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ કચ્છના વાતાવરણની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે. અને વાદળો આગામી સમયમાં મોટા ફેરફારોને લઈને સૌથી મોટા સંકેતો આપશે. એપ્રિલ મહિનામાં મિત્રો તોફાની પવનો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દીધો કે 26 માર્ચ બાદ જે વાતાવરણમાં પરિવર્તન આવશે એ માર્ચના અંતિમ સપ્તાહમાં વાતાવરણને અસર કરશે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો 4 એપ્રિલથી લઈને 10 એપ્રિલનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતમાં ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠું પણ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે તેવા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. અને મિત્રો વરસાદ પડવાને લઈને તમે જોઈ શકો છો 28મી માર્ચના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. અને આ દરમિયાન ગુજરાતમાં મિત્રો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાશે તેવી અત્યારની આગાહી સામે આવી છે. ખાસ મિત્રો મે અને જૂન મહિનામાં પણ ગુજરાતમાં શું ખરેખર ચોમાસાનું આગમન થશે એમના વિશે વાત કરીએ તો ચોમાસા પહેલાંના દિવસોમાં વધુ તોફાની પવનોની ગતિવિધિ અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 એપ્રિલથી લઈને જૂન મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન નવા ચક્રવાત, નવા વાવાઝોડાને લઈને નવી અને ડરામણી આગાહી વ્યક્ત કરવામાં આવી. મિત્રો તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ જોઈ શકો છો કે જે રીતે અત્યારે ગુજરાતના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે મિત્રો ગુજરાતમાં જે 19 માર્ચના રોજ જે રીતે પવનો ફૂંકાણા, મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, એવી જ રીતે મિત્રો ગુજરાતમાં હવે પછી 24, 25, 26 અને 27, 28 અને 29 મિત્રો આમ લાંબા ગાળાની આગાહી સામે આવી છે. આગામી 7 દિવસની આગાહી છે એ મિત્રો કરવામાં આવી છે. બંગાળની ખાડી, અરબી સમુદ્રમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી થવાની, પરંતુ પાકિસ્તાન લાગુના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે એ ધીમી ગતિએ આગળ આવશે અને ગુજરાતના વાતાવરણને અસર કરશે. ત્યારે ગુજરાતના ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદ અને ધોધમાર વરસાદ અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેની જે આગાહી સામે આવી છે, ખેડૂતોના ખેતી પાકને પણ ભારે નુકસાન થવાની પણ આગાહી છે મિત્રો કરવામાં આવી છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, નવા જે વાતાવરણીય અસ્થિરતાના કારણે નવી વરસાદી સિસ્ટમ કે જે કદાચ વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે, ધૂળની ડમરીઓ ઉડશે તેવા સમાચાર સામે આવ્યા. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું કે ઉત્તર ગુજરાતના વાવ, થરાદના વિસ્તારો છે, પાલનપુરના વિસ્તાર છે, રાંધણપુરના વિસ્તારની અંદર વાતાવરણમાં આકાશમાંથી વાદળિયું વાતાવરણ જોવા મળશે. ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળોની ગતિવિધિઓ પણ વધતી જોવા મળવાની છે. આ સાથે મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર છે, સોનગઢ છે, ખરસલિયા છે, પાલીતાણાનો વિસ્તાર છે, સાથે તળાજા છે, સાથે મિત્રો મહુવા છે, રાજુલા છે, ઉના છે, તુલસીશ્યામ છે, એ જે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર 35થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. અને આ તોફાની પવનોની ગતિવિધિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ભર ઉનાળે ચોમાસા જેવા માહોલની પણ આગાહી વ્યક્ત કરવામાં
આવી છે। કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે। અનેક ગામડાઓ ફરી એકવાર ડૂબતા જોવા મળવાના છે। નૈઋત્યના ચોમાસાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એ પહેલાં અત્યારે જે માર્ચ મહિનામાં જે મિત્રો ઓમાનના તટીય વિસ્તારથી લઈને ગુજરાતના તટીય વિસ્તાર સુધી જે વરસાદી સિસ્ટમ આગળ વધી છે, એ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે